તો આજે આપણે ધ ફર્સ્ટ ચેપ્ટર, વેરી ફર્સ્ટ ચેપ્ટર વોટર, યુનિટ 1 છે. આ એક પોએમ છે અને એને આપણે ડિસ્કશનમાં લઈએ છે. તો આઈ વિલ ટ્રાય. અને વોટરમાં સૌપ્રથમ જે સ્ટોરી છે એ નોક નોક સ્ટોરી છે. નોક નોકનો મતલબ થાય આપણે કોઈ દરવાજો આપણો ખખડાવે તો એને આપણે નોક નોક એવું કર્યું કહેવાય, બરાબર. તો સ્ટોરી છે નોક નોક. અહીંયા જો ઇન્ટુ ધ બ્રેકેટ્સ 2 લખેલું છે, એનો મતલબ થાય કે આને 2 વખત બોલવાનું આપણે. નોક 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 નોક, હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે. આઈ એમ અ ક્લીન રિવર, હું એક સાફ સુથરી ચોખ્ખી નદી છું. યુ આર વેલકમ ડિયર, તમારું વહાલી તમારું સ્વાગત છે, અથવા તો વહાલા તમારું સ્વાગત છે. ચાલો ફરી આગળ નેક્સ્ટ સ્ટેન્જા. આ જે એક આપણે પેરેગ્રાફ, આપણે લાંબો ફકરો અને પેરેગ્રાફ કહીએ જ્યારે આપણે ચેપ્ટર્સ રીડ કરતા હોય, પણ જ્યારે આપણે કોઈ પોએમ રીડ કરીએ છીએ, કવિતા વાંચીએ છીએ, તો તેમાં સ્ટેન્જા આવે. તો આને શું કહેવાય? આટલા ભાગને સ્ટેન્જા તરીકે ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ સ્ટેન્જા છે નોક 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 નોક, હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે. આઈ એમ અ ડર્ટી સ્મોક, હું ખરાબ ધુમાડો છું. સોરી યુ આર નોટ એલાઉડ, માફ કરજો તમે આવી શકશો નહીં, કારણ કે તમે ખરાબ ધુમાડો છો. જોયું તમે બંનેમાં ભેદ પારખી શક્યા, ડિફરન્શિએટ કરી શક્યા. ફર્સ્ટ સ્ટેન્જાની અંદર આપણને કીધું છે કે જે ક્લીન વોટર છે એ આપણી હેલ્થ માટે સારું છે, એટલે આપણે એને પી શકીએ છીએ. વેલકમ, આવો, એનો મતલબ આપણે અહીંયા શું કરવાનું છે કે આપણે તેને પી શકીએ છીએ, બરાબર ને. હવે સેકન્ડ સ્ટેન્જાની અંદર જુઓ કોણ છે, તો ડર્ટી સ્મોક છે. તો ડર્ટી સ્મોક તો આપણી હેલ્થ માટે કેવું છે? ખરાબ છે. તો આપણે એને એલાઉ કરતા મતલબ એને આવકારતા નથી. તમે ના આવશો, તમે જતા રહો, એવું. નેક્સ્ટ થર્ડ સ્ટેન્જા છે નોક નોક, હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે. હુ ઇઝ ધેર નો મતલબ થાય ત્યાં કોણ છે. આઈ એમ ફ્રેશ એર, હું શુદ્ધ હવા છું. ફ્રેશ એટલે ચોખ્ખી, શુદ્ધ હવા છું, અથવા તો તાજી હવા છું, હે ને. તો યુ આર વેલકમ ડિયર, એ તો આપણા હેલ્થ માટે સારું છે, એટલે આપણે કહીએ તમારું સ્વાગત છે, આવો, બરાબર. ચાલો નેક્સ્ટ એના પછીનો સ્ટેન્જા છે. નેક્સ્ટ સ્ટેન્જા નોક નોક, હુ ઇઝ ધેર, તો ત્યાં કોણ છે. તો આપણે કહીએ આઈ એમ પોલ્યુટેડ એર, એટલે કે હું પ્રદૂષિત હવા છું. તો પ્રદૂષિત હવા આપણા હેલ્થ માટે કેવી છે? સ્વાસ્થ્ય માટે કેવી છે? ખરાબ છે. તો આપણે શું કહીશું? સોરી યુ આર નોટ એલાઉડ, માફ કરજો તમે નહીં આવી શકો, બરાબર ને. ચાલો નોટ એલાઉડ એટલે તમને પરવાનગી નથી, બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધતા જઈએ. નોક 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 નોક, પેલું ડોર વાગે ને આપણે કરીએ ને. હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે. આઈ એમ ડસ્ટબિન, હું કચરા પેટી છું. ડસ્ટબિન આ દેખાય છે ને, ડસ્ટબિન એટલે કચરા ટોપલી, કચરા પેટી. યુ આર વેરી યુઝફુલ, તે ખૂબ યુઝફુલ એટલે કામની વસ્તુ છે, તે ખૂબ ઉપયોગી છે, ઉપયોગી છે. ડસ્ટબિનનો મતલબ, યુઝફુલનો મતલબ થાય તે ઉપયોગી, એટલે વેરી યુઝફુલ, ખૂબ ઉપયોગી છે. યુ આર વેલકમ ડિયર, તમારું સ્વાગત છે, ડિયર વહાલા, બરાબર. ચાલો તો આપણે જોયું કે ફર્સ્ટ સ્ટેન્જાની અંદર ક્લીન રિવર છે, જેને આપણે વેલકમ કર્યું છે. સેકન્ડ સ્ટેન્જાની અંદર ડર્ટી સ્મોક છે, એ નોટ એલાઉડ છે. થર્ડ સ્ટેન્જાની અંદર ફ્રેશ એર છે, જે વેલકમ કરે છે આપણે એને. પછી એના પછી વેરી નેક્સ્ટ સ્ટેન્જાની અંદર પોલ્યુટેડ એર છે, એને પણ આપણે ના પાડી છે, નોટ એલાઉડ. અને નેક્સ્ટ લાસ્ટ સ્ટેન્જાની અંદર છે ડસ્ટબિન, એ પણ એલાઉડ નથી, બરાબર. ચાલો હવે આપણને પ્રેક્ટિસ માટે એક સ્ટેન્જા આપેલું છે, અહીંયા જુઓ. રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટેન્જાસ યુઝિંગ ધ વર્ડ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. આના ઉપરથી આપણે ઉપર જેવા પેરેગ્રાફ બનાવવાના છે, માફ કરજો, ઉપર જેવા સ્ટેન્જાસ લખવાના છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. તમે ટ્રાય કરશો? ચાલો જોડે કરીએ. ફર્સ્ટ છે નોક 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 નોક, હુ ઇઝ ધેર, તો આપણને શું કીધું છે? પ્લાસ્ટિક બેગ. તો લખીએ આપણે અહીંયા. પહેલા કોણ છે? પ્લાસ્ટિક. જસ્ટ અ સેકન્ડ, હું પેન ચેન્જ કરી લઉં. કોણ છે પહેલા? પ્લાસ્ટિક બેગ. તો શું કીધું? આઈ એમ અ પ્લાસ્ટિક, આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. થઈ ગયું? આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. ચાલો હેન્ડ રાઇટિંગ દેખાય છે ને મારું બરાબર? જેવું લાગતું હોય તો કહેજો મને.
આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. થઈ ગયું. ચાલો, તો આપણે પ્લાસ્ટિક બેગ કેવું છે આપણા માટે? ખરાબ છે ને. ગવર્મેન્ટ પણ કહે છે કે પ્લાસ્ટિક યુઝ કરવું જોઈએ નહીં, તો આપણે એને નોટ એલાઉડ કહીશું. બરાબર ને? તો શું કહીએ આપણે એને? સોરી. પહેલા આપણે એને લખી દઈએ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. શું કહે છે? પ્લીઝ ડોન્ટ ડોન્ટ યુઝ મી. હવે શું કરશો આપણે એને? આઈ એમ બેડ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. આઈ એમ બેડ. આઈ એમ બેડ. બરાબર ને? તો આપણે એને શું કહીશું? સોરી. જસ્ટ અ સેકન્ડ. શું કહીશું આપણે એને? સોરી, યુ આર. બરાબર ને? એવું જ કહીશું ને. યુ આર નોટ એલાઉડ. સોરી, યુ આર નોટ એલાઉડ. થઈ ગયું. સોરી, યુ આર નોટ એલાઉડ. એલાઉડ નો સ્પેલિંગ બરાબર જ લખ્યો છે મેં, પણ એકચ્યુઅલી હેન્ડરાઇટિંગમાં થોડું તમને જો એરર આવતી હોય તો સ્પેલિંગ તમે ઉપરથી જોઈ શકો છો. હું અહીંયા ફરી લખી દઉં છું. ઓકે, ચાલો. યુ આર નોટ એલાઉડ. થઈ ગયું. ચાલો, હું આખો સ્ટેન્જા ફરીથી વાંચું બેટા. ઓકે. નોક 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 નોક. હુ ઇઝ ધેર? આઈ એમ પ્લાસ્ટિક બેગ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. આઈ એમ બેડ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. આઈ એમ બેડ. એમ છે. આઈ એમ બેડ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. આઈ એમ બેડ. તો સોરી, યુ આર નોટ એલાઉડ. ઓકે, ચાલો નેક્સ્ટ છે નોક 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 નોક. હુ ઇઝ ધેર? તો બીજું કોણ છે? જંક ફૂડ છે. કોણ છે? જંક ફૂડ. હુ ઇઝ ધેર? આઈ એમ ડિલિશિયસ. જો અહીંયા શબ્દ આપણે એક એડ કરીએ છીએ નવો, ડિલિશિયસ. ડિલિશિયસ નો મતલબ ખબર છે તમને? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડિલિશિયસ? ડિલિશિયસ, JUNK, જંક ફૂડ. ડિલિશિયસ નો મતલબ થાય ખૂબ જ સ્વાદિષ્ટ. શું થાય? ખૂબ જ સ્વાદિષ્ટ. આઈ એમ ડિલિશિયસ જંક ફૂડ, બટ આઈ એમ નોટ ફોર યોર હેલ્થ ગુડ. બટ આઈ એમ નોટ ફોર યોર હેલ્થ ગુડ. જંક ફૂડ એટલે શું? પિઝા, બર્ગર એ બધા ડિલિશિયસ હોય છે, એટલે કે સ્વાદિષ્ટ હોય છે, પણ આપણી હેલ્થ માટે સારા હોતા નથી. એટલે આપણે શું કહીશું એને? શું કહીશું લાસ્ટ લાઈનમાં? સોરી, યુ આર નોટ એલાઉડ. સોરી, યુ આર નોટ એલાઉડ. થઈ ગયું ને? ચાલો ફરી વાંચું સ્ટેન્જા. નેક્સ્ટ સ્ટેન્જા ફરી વાંચું. ચાલો બોલું છું, ધ્યાન આપજો. નોક 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 નોક. આ બીજો સ્ટેન્જા અહીંયા છે. હુ ઇઝ ધેર? આઈ એમ ડિલિશિયસ જંક ફૂડ, બટ આઈ એમ નોટ ફોર યોર હેલ્થ ગુડ. સોરી, યુ આર નોટ એલાઉડ. થઈ ગયું. ચાલો હવે આપણે લાસ્ટ સ્ટેન્જા કરીએ ફટાફટ. નોક 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 નોક. હુ ઇઝ ધેર? તો કોણ છે થર્ડ વન? તો ફ્રેશ ફ્રૂટ છે. તો આપણે લખીએ અહીંયા આઈ એમ અ સ્વીટ ફ્રેશ ફ્રૂટ. એ તો સ્વીટ જ હોય ને. ફ્રૂટ તો કેવું હોય? ફ્રેશ હોય તો એકદમ સ્વીટ હોય, મસ્ત હોય. જેમ કે વોટરમેલોન છે, ગ્રેપ્સ છે, એપલ છે, બનાના છે. બરાબર ને? તો શું કહીશું આપણે એને? ઈટ મી ડેઈલી ટુ લુક ક્યુટ. ઈટ મી ડેઈલી ટુ લુક ક્યુટ. ઈટ મી ડેઈલી ટુ લુક ક્યુટ. તો આપણે એને કહેવું પડશે કે યુ આર મોસ્ટ વેલકમ ડિયર. બરાબર ને? તો ચાલો આપણે લખીએ ફટાફટ. એક વખત ઉપર જોઈ લઈએ એટલે આપણે મિસમેચ ના થાય. યુ આર વેલકમ ડિયર. થઈ ગયું. યુ આર વેલકમ ડિયર.
થઈ ગયું? યુ આર વેલકમ ડિયર. ચાલો, તો આપણો લાસ્ટ સ્ટેન્જા પણ અહીંયા ફિનિશ થાય છે. ઓકે.